કરે છે। પ્લેન ક્રેશની દુર્ઘટનામાં એક મુસાફરનો ચમત્કારિક બચાવ થયો છે। 242 યાત્રિકોમાંથી માત્ર એક યાત્રિકનો બચાવ થયો। દીવના 15માંથી 14 લોકોના કરુણ મોત થયા। રમેશ વિશ્વકુમારનો પ્લેન ક્રેશમાં બચાવ થયો છે। ગુજરાત ફર્સ્ટની ટીમ રમેશ વિશ્વકુમારના ઘરે પહોંચી હતી। રમેશ વિશ્વકુમારના ભાઈનું પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોત થયું છે। ગુજરાતના ઇતિહાસની સૌથી મોટી પ્લેન દુર્ઘટનામાં દીવના 14 લોકોના મોત થયા છે અને એકનો આબાદ બચાવ થયો છે। કુલ દીવના 15 લોકો અમદાવાદથી લંડન જઈ રહ્યા હતા અને આ પ્લેનની દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં દીવના 14 લોકોના મોત નિપજ્યા છે, જેમાં વિશ્વાસ રમેશનો આબાદ બચાવ થયો છે। ગુજરાત ફર્સ્ટની ટીમ જે છે તે હાલ દીવ ખાતે પહોંચી છે। હું તમને જે પ્રમાણે દ્રશ્યો બતાવું, આપ દ્રશ્યોમાં જોઈ શકો, આ વિશ્વાસ રમેશનું ઘર છે। વિશ્વાસ રમેશ જે છે તે પોતાના ભાઈ સાથે અમદાવાદથી લંડન જઈ રહ્યા હતા, જેમાં તેમના ભાઈ અજયનું મોત થયું છે અને વિશ્વાસ રમેશ જે છે તેનો આબાદ બચાવ થયો છે। રામ રાખે તેને કોણ ચાખે તે કહેવત ક્યાંક ને ક્યાંક સાર્થક થતી જોવા મળી રહી છે। ત્યારે દીવ પ્રશાસનની ટીમ જે છે તે અમદાવાદ માટે રવાના થઈ ગઈ છે અને હાલ દીવ જિલ્લાની અંદર એક શોકનું મોજું ફરી વળ્યું હોય તેવા દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે। ભાવેશ